વિદ્યાર્થી મિત્રો, રેલવે કેલેન્ડર પ્રમાણે કામ કરતું થઈ ગયું છે, પણ 2024ને એટલે કે ગ્રુપ ડી, આ ગ્રુપ ડી ભરતી ઉપર એવી પનોતી લાગેલી છે કે આમાં કંઈ નક્કી જ નથી થતું કે પરીક્ષા ક્યારે લેવાશે. ગ્રુપ ડીમાં તો કે 10 પાસ અને આઈટીઆઈ ઉપર આ આખી ભરતી વાંધા અરજીમાં છે. છેલ્લા 10 મહિનાથી આમાં વિદ્યાર્થીઓ હેરાન થાય છે. 32,000 જેવી જગ્યાઓ છે. હવે આમાં તો કે પહેલાં કેટમાં અરજી થઈ, કેટ પછી હાઈકોર્ટમાં ગઈ, પછી સુપ્રીમ કોર્ટમાં, ફરી કેટમાં આનું ડિસિઝન હતું અને આજે આનું હિયરિંગ હતું. 2 વાગ્યાથી લઈને અરાઉન્ડ 2 કલાક સુધી આનું હિયરિંગ ચાલ્યું અને છેલ્લે ડિસિઝનમાં તો કે નિરાશા હાથમાં આવી છે. ફરી એક તારીખ પડી છે. આ તારીખ છે 4 નવેમ્બર મંગળવાર, એટલે કે 4 નવેમ્બર મંગળવારે ફરી આમાં હિયરિંગ થશે અને પછી કંઈ ડિસિઝન આવે તો સારું છે. છેલ્લા 10 મહિનાથી વિદ્યાર્થીઓ હેરાન થાય છે. કાં તો આમાં તો કે ભાઈ નવી ભરતી જે આની ગ્રુપ ડીની આવવાની છે એ પણ અટકેલી છે, કાં તો આમાં જગ્યા વધી જવી જોઈએ, અથવા કે આમાં કંઈ ને કંઈ ડિસિઝન વહેલી તકે આવવું જોઈએ, જેથી જે વિદ્યાર્થીઓ હેરાન થાય છે એને કંઈ ને કંઈ એના માટે બેનિફિટ થાય ને એને પણ કંઈક લાભ મળે. તો આવી નવી અપડેટ સાથે જોડાયેલા રહેવાનું છે લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ જોડે. અને ફરી કોઈ નવી અપડેટ સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.